સીતારામ બધાઈને કેમ છો બધાય સ્વાગત છે તમારા બધાયનું આજ એક નવા વિડીયોમાં એક કોમેન્ટ કાયમ આવે કે નવા વિડીયો કેમ નથી આવતા નવા વિડીયો કેમ નથી આવતા તો એનું કોઈ કારણ નથી મને આરો થાય ઉકલતું નથી ટૂંકમાં ગરમીનો તડકો એટલા હે ને કે ઇન્ડિયામાં ટૂંકમાં કઈ ઇન્ફોર્મેશન નથી કોઈ કોન્ટેક્ટ નથી તો મારે તમને નવા વિડીયોમાં હું દેખાડવું અને હું ડેઈલી બ્લોગતા કરતી નથી કે તમને ઉઠીને દેખાડા કે હાલો બ્રેકફાસ્ટ કર્યો ને આ લંચ કર્યો ને આ ડિનર કર્યો અમે હંજવારી પોતા કર્યા ને થામ ધોયા તો હજી મેં ડેઈલી બ્લોગ ચાલુ નથી કર્યા તો એ હું નથી બતાવતી તો એ ડેઈલી બ્લોગ સિવાય ત્યાં કાયમ મારે વિડીયામાં તમને હું દેખાડવું એટલા માટે હું કાયમી વિડીયા નથી મૂકતી ને થોડુંક ટૂંકમાં મને આરોહમાં જાય એક તો તડકો એટલો પડે ઇન્ડિયામાં અમારા કુતિયાણામાં 42 ડિગ્રી છે તો 12 વાગ્યાથી ઘરમાં ગીરા જાય ને 4 વાગે નીકળીએ આવા તડકાનું ગરમીનું કંઈ ટૂંકમાં મહેનત કામ નથી કરતો કે હું નવું સંશોધન કરવું તો એ થયું બાકી વિડીયો ન આવવાનું બીજું કોઈ કારણ નથી એ જ એક કારણ હતું અને બીજું એક કારણ હતું કે તમે ડેઈલી બ્લોગ કરો રસોઈના વિડીયો બનાવો રહોડામાં ઊભાતું નથી એમાં વિડીયો બનાવીએ ને રસોઈ બનાવીએ તો હુમલો આવી જાય હે અમારા રહોડામાં તો અટાણે હાલ પૂરતું તમારાથી નથી થાય પછી નિરાયથી જોઈએ આગળ ખબર નહીં હું ટૂંકમાં લાઈફ આગળ હું દેખાડે ખબર નહીં બટાણે તો એની થોડુંક પોસ્ટ પણ રાખીએ અને બીજું એક બે નેગેટિવ કોમેન્ટ હમણાં આવે ઘણા દીચા એના વિશે મારે થોડુંક કરવું હતું એક આઈડી હે એ આઈડી ઇઝરાયલી કરીને નામ હે એમાં અને એને મારા ઘરની બહુ તકલીફ ઉપાધિ બહુ થાય તો એક કોમેન્ટ આવી કે શાંતિ તો ત્યાં મરવા પડી ને શાંતિ ડોહી જેવી થઈ ગઈ ને કારી મસ થઈ ગઈ ને ખાવાને તાપતા ને તારી બીનું કી નથી દેખાત્યું ને ઓલા મકોડાની મેં રીલ મૂકી તેમાંય કોમેન્ટ આવ્યા હતા કે વેલેરી લગ્ન કરી લે ને આવા મકોડા તો ઘણા ઘેર આવી ને તો એ ઉપાધિ કરવા માટે ભગવાનની કૃપાથી મારા મા બાપ મારા કાકા કાકામાં જે જીવે તો એ મારું ટેન્શન કરે મારા લગ્ન ક્યારે કરવા ક્યાં કરવા ને ક્યાં ન કરવા તો તમારે કરવાની કાંઈ જરૂર નથી અને તમે ફેક આઈડીમાંથી કોમેન્ટ કર્યો હોય તો એવું ન સમજતા કે મને ખબર નથી કે તમે કોણ હે ને કામ હે એટલે તમારે તમારી જાજી બેઇજ્જતી ન કરવી નહીં તો એવી કોમેન્ટ બંધ કરી દીજો ને મને સ્ટુડિયોમાં બધાય ખબર છે કે તમારું નામ ઠામ ઉત્પત્તિ અને એમ તમારું ક્યાંથી થયેલ છે તો લિમિટ મારી જાઓ ને કે પછી મારે લિમિટ ક્રોસ કરીશ તો તમારા માટે બિલકુલ સારું નહીં રહે આઈ હોપ કે આમાં તમે સમજેગા હે અને એક બીજી કોમેન્ટ આવી હતી કે ઇન્ફોર્મેટિવ જોબને રિલેટિવ કંઈ વિડીયો બનાવો તો પહેલી વાત કે તમે 2-3 દી પહેલાં જ ન્યૂઝ વાંચ્યા છે ઇઝરાયલના કે પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતાન્યાહુએ અનાઉન્સમેન્ટ કર્યું હતું કદાચ તમે ન્યૂઝ વાંચ્યા તો ન વાંચ્યા તો 4 દી આઈ થિંક 4 દી થયા 4 દી પહેલાં ન્યૂઝ વાંચેલી જોઈને પાછું અનાઉન્સમેન્ટ કર્યું કે 3 લાખ ફોરેન વર્કર આપણે જોઈએ છે કન્સ્ટ્રક્શન માટે એગ્રીકલ્ચર માટે અને મચ મોર બીજા ઘણી બધી વસ્તુ માટે જોઈએ તો 3 લાખ વર્કરની પાછી ડિમાન્ડ થઈ એમાં એગ્રીકલ્ચર પણ ઇન્ક્લુડ છે પણ ટૂંકમાં પ્રાઇમ મિનિસ્ટર બીબીએ અનાઉન્સમેન્ટ કરી દીધું કે 3 લાખ જોઈએ પણ હજી આપણે ઇન્ડિયાને કેટલા કોટા મળશે કે નહીં મળે એ કન્ફર્મ નથી થયું તો આઈ હોપ કે 9 લોકો તો આપણે ઇન્ડિયાને પણ 3 લાખ આવ્યું તો એમાંથી ઇન્ડિયાને પણ એગ્રીકલ્ચર માટે કોટા આપે જ એવી મને આશા છે ટૂંકમાં અને કોટા આપે તો જરૂરથી હું તમને ઇન્ફોર્મને અપડેટ પાછી કરી તો તમે તમારા એજન્ટ જેને ફાઇલ આપી હોય ને એને પૂછજો અને તપાસ કરજો કારણ કે જરૂરથી 3 લાખ આવ્યું એમાંથી ઇન્ડિયાને પણ કોટા આપે અને ઇન્ડિયાને એગ્રીકલ્ચર પણ પાછું લગભગ ચાલુ થાય જેટલું આવ્યું તો થોડું ઘણું તો આપણે આપે જ ને ભલે 1000-2000 આપે તો આપણી જેની ફાઇલો મૂકી હોય તો બિસાડા બધા આવે જાય તો આશા ન મૂકતા અને તપાસ કરજો ચાલુ રાખજો જેને કાગળિયાનો બનાવ્યો હોય પણ બનાવે ત્યાં રાખજો કારણ કે ગમે ત્યારે યુદ્ધ તો ચાલુ જ છે જો ના તો ગમે ત્યારે આપણું પાછી બરકે હગે ને તેડાવે હગે તો જેને જવું હોય બી પ્રિપેર તો એક એવું હતું ને બીજું તો ઘણા કોમેન્ટ આવે કે તમને ઇન્ડિયામાં ફાવે ગું તો હા ઇન્ડિયામાં ફાવે ગું ઇન્ડિયામાં ફાવવામાં કહું નહીં આમ જેનમાં ના જેવડા થયા ઓકે 10 દી 15 દી તમને ન ફાવે ન ગમે ન લાગે મહિનો 2 મહિના થઈ એટલે પાછી ફાવે જાય અનુકૂળ આવતું જાય તમે પાછા એ રંગમાં રંગાતા જાઓ એટલે વાંધો ન આવે ફાવવાનું ઈચ્છે બીજો કંઈ વાંધો તો હે નહીં આપણે અને હા ગરમીનું કોઈલું હે વધારે ટૂંકમાં નાના ઇઝરાયલમાં 10 વર્ષમાં અંદર હોય એસીમાં હોય એટલે એ થોડીક તકલીફ પડી હતી પણ એ વાંધો નતો આવતો સેટલમેન્ટ આવે ગયું હા તો એવું બધું હે બાકી બીજું કંઈ નથી અટાણ તો બીજું મને નવું કંઈ યાદ નથી આવતું 2-4 કોમેન્ટો કોન્સ્ટન્ટલી આવતા હતા તો મેં કીધું આપણે નાનો વિડીયો બનાવે ને અપડેટ આપીએ થોડીક અને ઓકે તમે જે સપોર્ટ કર્યો અને સારી કોમેન્ટ કરો એના માટે થેન્ક યુ તમે સમજો અને ઓકે મારી ભૂલ હોય તો તમે કહો મને કોમેન્ટમાં એ મને કંઈ વાંધો નથી પણ પર્સનલ દુશ્મની કાઢવા
આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ન આવો તો વધારે સારું. તમે જેને જે મારા ઘર વિશે જાણે એને બધા ખબર હશે, તો મારું ઘર કાં નહીં પણ તમને ખબર છે તો રૂબરૂ આવજો, આપણે મુલાકાત કરીશું. બાકી એવી ફાલતુ કોમેન્ટ આમાં કરવા ન આવતા, એટલી નમ્ર વિનંતી છે. આમાં સમજે જજો, કારણ કે આ સોશિયલ મીડિયા છે, આમાં વધારે તમને કંઈ કહેવાય નહીં મારાથી, એટલે વધારે આપણી મુલાકાત કરી લીધું જો તમને એટલું પેટમાં દુખતું હોય તો. બાકી એ બધું ઓલરાઈટ છે. મળીએ જ કંઈક આવા જ નવા વિડીયોમાં, નવા ટોપિક સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. અને કંઈ એવું આવી છે તો વિડીયો બનાવ્યું તો પાછો હું વિડીયો મૂકી કે ઇન્ફોર્મેશન આપી. ત્યાં સુધી આવજો બધાની, આપણી ઇન્ડિયાની ગરમી બધાને મુબારક, ભગવાન બધાને સહન કરવાની શક્તિ આપે. આવજો બધા, સીતારામ.